જય માતાજી બધાને। આજના વિડીયોમાં આપણે જોઈશું કે હાઈ કોલેસ્ટ્રોલ સ્કિન પર કેવી રીતે જોવા મળે છે, શું લક્ષણો હોય છે, એ આજે આપણા વિડીયોમાં જોઈશું। તો મારો વિડીયો છેક સુધી જોજો, તમને ઘણી બધી માહિતી જાણવા મળશે। હાઈ કોલેસ્ટ્રોલમાં સ્કિન પર જોવા મળે છે આ લક્ષણો નજરઅંદાજ કરશો તો ભારે પડશે। વોર્નિંગ સાઇન્સ ઓફ હાઈ કોલેસ્ટ્રોલ। શરીરમાં કોલેસ્ટ્રોલ હાઈ થાય ત્યારે સ્કિન પર અનેક લક્ષણો જોવા મળે છે। આ લક્ષણોને તમે ઇગ્નોર કરો છો તો મોટી તકલીફમાં મુકાઈ શકો છો। સ્કિન પર દેખાતા નાના ફેરફાર તમને મોટી મુસીબતમાં મૂકી શકે છે। હાઈ કોલેસ્ટ્રોલ કયા કારણે થાય છે એ આજે આપણા વિડીયોમાં જોઈશું। ખરાબ લાઇફસ્ટાઇલ અને ખોટી ખાનપાનની આદતને કારણે હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા વધી રહી છે। હાઈ કોલેસ્ટ્રોલ થવાને કારણે હાર્ટને લગતી બીમારીઓ આપણે નોતરી રહ્યા છીએ। આજના વિડીયોમાં આપણે જોઈશું કે હાઈ કોલેસ્ટ્રોલ તમને તમારી સ્કિન પર કેવી અસર કરે છે, એના લક્ષણો શું છે, જેથી તમને ખબર પડે કે તમારે હાઈ કોલેસ્ટ્રોલ છે અને તમે એના ઉપાય પણ કરી શકો છો। હાઈ કોલેસ્ટ્રોલ થવાને કારણે હાર્ટને લગતી બીમારીઓની સાથે સાથે સ્ટ્રોકનું જોખમ વધી જાય છે। હાઈ કોલેસ્ટ્રોલની જાણ સમય રહેતા થાય છે તો લાઇફસ્ટાઇલમાં બદલાવ કરીને તમે કંટ્રોલ પણ કરી શકો છો। શરીરમાં નસોમાં ગંદુ કોલેસ્ટ્રોલ વધવા માટે સ્કિન પર કેટલાક લક્ષણો જોવા મળે છે જેને મોટાભાગના લોકો નજરઅંદાજ કરતા હોય છે। તો આજે અમે તમને હાઈ કોલેસ્ટ્રોલને કારણે સ્કિન પર કયા લક્ષણો જોવા મળે છે એ વિશે આજના વિડીયોમાં હું તમને જણાવીશ। તમે મારો વિડીયો છેક સુધી જોજો અને તમારા મિત્રો સુધી પણ આ માહિતી પહોંચાડશો, જેથી એમને પણ આ લક્ષણો વિશે ખબર પડે અને સમયની સાથે ચેતી જાય અને લાઇફસ્ટાઇલ પણ ચેન્જ કરી લે અને ફરીથી સ્વસ્થ જીવન જીવી શકે। હાઈ કોલેસ્ટ્રોલમાં જોવા મળે છે આ લક્ષણો। સોરાયસિસ। નસોમાં ગંદુ કોલેસ્ટ્રોલ જમા થવા પર સોરાયસિસની સમસ્યા થવા લાગે છે, જેના કારણે હાઇપરલિપિડેમિયા પણ કહેવામાં આવે છે। આ કારણે સ્કિન પર ખંજવાળ અને ડ્રાયનેસ જોવા મળે છે। સોરાયસિસ થાય ત્યારે ખંજવાળને કારણે તમને ઘણીવાર તાવ પણ આવે છે અને જો તમને આવું થતું હોય તો તમે એકવાર ડૉક્ટરની પાસે પણ ચેકઅપ કરાવી શકો છો। આંખોની આસપાસ પણ અસર થાય છે, એટલે કે તમારા શરીરમાં જ્યારે કોલેસ્ટ્રોલ વધી જાય છે, હાઈ કોલેસ્ટ્રોલ આવી જાય છે, ત્યારે તમારી આંખોની આસપાસની સ્કિન પર પીળા અને હળવા નારંગી રંગની સ્કિન થઈ જતી હોય છે। ક્યારેક તમને એના કારણે સોજો આવ્યો હોય એવું પણ લાગતું હોય છે। મિત્રો, જોયું ને જો તમને આ લક્ષણો જોવા મળે તો તરત જ તમે તમારા ફેમિલી ડૉક્ટર સાથે કોન્ટેક્ટ કરો અને અમુક રિપોર્ટ્સ પણ કઢાવો। આંખોની આસપાસની સ્કિન પર તમને કોઈ પણ નવો બદલાવ જોવા મળે છે, જેમ કે સોજો પણ આવી જાય છે, પીળા અને હળવા રંગના નારંગી રંગની સ્કિન પણ થઈ જાય છે। તમને આમાંથી કોઈ પણ એવો બદલાવ જોવા મળે તો તમે તરત ડૉક્ટરનો સંપર્ક કરો। તમે આ વાતને ઇગ્નોર કરો છો તો અનેક પ્રકારની મુશ્કેલીમાં મુકાઈ શકો છો। આ પરિસ્થિતિમાં હંમેશા ડૉક્ટરની સલાહ મુજબ આગળ ચાલો। સ્કિનના રંગમાં પણ બદલાવ આવે છે। જ્યારે કોલેસ્ટ્રોલ તમારો હાઈ થઈ જાય છે, તમારા લોહીમાં ગંદુ કોલેસ્ટ્રોલ નસોમાં ભરાઈ જાય છે, ત્યારે શરીર પર રીંગણ જેવા કલરના તેમજ લીલા રંગના ડાઘા ધબ્બા જોવા મળે છે। આ કારણે નસો પણ બ્લોક થાય છે, શરીરમાં બ્લડ ફ્લો ઓછું થઈ જાય છે। ત્યારે આ સમસ્યા થાય છે જ્યારે તમારા શરીર ઉપર કે સ્કિન ઉપર કોઈ પણ ભાગ ઉપર રીંગણા કલરના ધબ્બા દેખાય તો એનો મતલબ એ છે કે તમારી નસો બ્લોક થઈ રહી છે, શરીરમાં બ્લડ ફ્લો પણ ઓછું થઈ રહ્યું છે, જેને તમે નાની વાત સમજીને ઇગ્નોર કરો છો તો મોટી મુશ્કેલીમાં પણ મુકાઈ શકો છો। સોજા આવવા। હાઈ કોલેસ્ટ્રોલમાં લોકોની સ્કિન પર સોજા આવતા હોય છે। ઘણીવાર વધારે સોજા આવવા પાછળનું એક કારણ લાંબા સમય સુધી બેસી રહેવાની આદત પણ હોઈ શકે છે। મિત્રો, તમે જાણ્યું ને કે જ્યારે પણ આપણા શરીરમાં હાઈ કોલેસ્ટ્રોલ જમા થાય છે ત્યારે આપણા શરીર ઉપર નાના નાના એવા સિમ્ટમ્સ જોવા મળે છે, લક્ષણો જોવા મળે છે।
પરંતુ જ્યારે તમે આ વાતને ઇગ્નોર કરશો નહીં, જો તમે ઇગ્નોર કરશો તો ઘણી મોટી મુસીબત આવી શકે છે. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમારા મિત્રો સુધી આ માહિતી પહોંચાડશો. મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. આવજો.